ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधन बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्धन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक बीजो क्षेत्रज्ञं चापि मां विद्धि क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम यत्तज्ज्ञानं मतं मम। क्षेत्रज्ञ क्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। ભગવાન કહે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ ખરેખર જ્ઞાન છે, બીજું જ્ઞાન નથી, બધું અજ્ઞાન જ છે. જાસમ મતમ મમ, આ મારો મત છે, આ મારો અભિપ્રાય છે. તો ક્ષેત્રજ્ઞ ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વક્ષેત્રોમાં જે જીવ જે ભોગતા જે છે એ ક્ષેત્રજ્ઞ જે છે એ હું છું. તો ગઈકાલે આપણે જોયું કે જો ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે
તો સંસાર નથી, અને ઈશ્વર ક્ષેત્રજ્ઞ છે તો ઈશ્વર ક્ષેત્રજ્ઞ સંસારી છે, તો ઈશ્વર સંસારી બની જાય. જો તો પછી તે આત્માને ઈશ્વરનું શું છે? સર્વમે તદ અનુપન્નમ આત્મર ઈશ્વર એકત્વે. તો પછી આત્માને ઈશ્વરનું જે એકત્વ જે છે અનુપન્ન અયોગ્ય બની જાય. જો શંકરાચાર્ય આપણે ગઈકાલ જોયું ના, કેમ? જ્ઞાન જ્ઞાનયોઃ અન્યત્વેન ઉપપત્તેઃ. એ જ્ઞાનની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ છે. જ્ઞાન અને અજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો એમાં કશું પણ અનુપપન્નમ નથી. ઉપપત્તે અયોગ્ય જ છે, તર્કબદ્ધ જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ જ્ઞાન અને અજ્ઞાનની દ્રષ્ટિ, વિદ્યા અને અવિદ્યા હું નથી કહેતો. કઠોપનિષદમાં યમરાજા સ્વયં કહે છે દૂરમે તે વિપરીતે વિશુચિ વિદ્યા અવિદ્યા ચ અવિદ્યાયા ચ વિદ્યા ઇતિ જ્ઞાતા. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેથૌ. મનુષ્યના જીવનમાં આ બે લક્ષ્ય છે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ. પ્રેયશ્ચ જે જોઈને આપણને પ્રિય લાગે છે, જે આપણા મને આકર્ષિત કરે છે. આ સંસાર એવો જ છે. અર્થ અને કામ જેને કહીએ એ સંસાર કેવો છે? ધર્મ જેને કહીએ, પુણ્ય કર્મ દ્વારા સ્વર્ગલોકની પ્રાપ્તિ કરીએ, આ બધું કેવું છે? પ્રેય. શ્રેયશ્ચ મોક્ષ પુરુષાર્થ જે છે. પ્રેય જે પ્રિય છે, જે આપણને એક ક્ષણ માટે ક્ષણિક આનંદ આપનાર છે. શ્રેય જે આપણું કલ્યાણ કરનાર છે, મોક્ષ છે. પણ આ બંને જે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય જીવનમાં આ બે માર્ગ છે. એક શ્રેય માર્ગ છે, બીજો આ શ્રેય અને પ્રેય માર્ગ કેવા છે? દૂરમ એતે વિપરીતે વિશુચિ. દૂરમ એતે વિપરીતે દ્વિવચન. જો બંને વિપરીત છે. રામ વિપરીતે વિશુચિ અત્યંત ભિન્ન. દૂરમે તે વિપરીત માને અત્યંત દૂર, એટલે કે અત્યંત વિપરીત છે. વિશુચિ કોઈ પણ પ્રકારે એને આપણે સ્વીકારીએ ને. આ બંને કેવા છે? સમજવામાં અત્યંત ભિન્ન છે. જો આવી કયા? અવિદ્યા છે યા વિદ્યા ઇતિ. પ્રેયનો જે માર્ગ છે અવિદ્યાનો માર્ગ છે, શ્રેયનો જે માર્ગ છે વિદ્યાનો માર્ગ છે. અને એ બંને કેવા છે? અત્યંત વિપરીત છે અને ભિન્ન છે. અને એટલે શંકરાચાર્ય તથા ચ તયોઃ વિદ્યા અવિદ્યા વિષયયોઃ ફલભેદઃ અપि વિરુદ્ધઃ નિર્દિષ્ટઃ શ્રેયઃ ચ પ્રેયઃ ચ ઇતિ. આમ કઠોપનિષદમાં યમરાજા સ્વયં આપણને દર્શાવે છે કે વિદ્યા અને અવિદ્યાના ફળમાં પણ ભેદ છે, માર્ગ પણ વિપરીત છે, વિરુદ્ધ છે. એટલું જ નહીં, એમનું જે ફળ છે એ પણ કેવું છે? વિપરીત જ છે. જો કેમ? ફલભેદ અપી વિરુદ્ધ. ફળભેદમાં પણ વિરુદ્ધ છે. કેમ? શંકરાચાર્ય કહે છે શ્રેય વિરુદ્ધ નિર્દિષ્ટ શ્રેય ચ પ્રેય ચ. બંને કેવા છે? વિરુદ્ધ જ છે. જો બંને વિરુદ્ધ જ છે તો પછી બેમાંથી એકનો જ આપણે આશ્રય લઈ શકીએ. જો કે વિદ્યા વિષય શ્રેય પ્રેય તો વિદ્યા કાર્યમિતિ. વિદ્યા વિષય શ્રેય. વિદ્યા વિષય, વિદ્યાનો જે વિષય છે એ શ્રેય છે. અવિદ્યાનો જે વિષય છે કેવો છે? અવિદ્યા કાર્યમ પ્રેય. આપણે હવે નિર્ણય કરવાનો છે કે આ બે માંથી આપણે કયું પકડવું છે. બે વિપરીત છે અને બંનેની સમજ પણ ભિન્ન છે. એક અલ્પ સુખની પાછળ પડ્યો છે, બીજો નિત્ય નિત્ય મુક્તિ નિત્ય સુખની પાછળ પડ્યો છે. અને એટલે કે છે આ પ્રકારથી જે સમજે છે વિદ્યા અવિદ્યા ચ યા વિદ્યા ઇતિ. શંકરાચાર્ય કહે છે યમરાજા સ્વયં જ આપણને આ કહી રહ્યા છે કે આ પ્રકારથી
બે વિરુદ્ધ છે. જ્ઞાન અને અજ્ઞાનની દ્રષ્ટિ જે છે એ બંને કેવી છે? બિલકુલ વિપરીત છે. તથા ચ વ્યાસઃ, કઠોપનિષદમાં યમરાજાએ આ પ્રકારથી દર્શાવ્યું કે જ્ઞાનની દ્રષ્ટિ છે જેને પ્રેય કહેવામાં આવે છે, જે અવિદ્યાનું કાર્ય છે. કેમ અવિદ્યાનું કાર્ય છે? કારણ કે પોતાના સ્વરૂપનું અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે પોતાને મર્ત્ય, દુઃખી, અલ્પ માને છે. અને એને કારણે એમાંથી છૂટવા માટે એને ઈચ્છા થાય છે. કામ, અવિદ્યા, કામ, કર્મ, કર્મ છે. કર્મને કારણે કર્મફળ છે. કર્મફળ છે તો જન્મ અને મૃત્યુ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી વિપરીત છે, વિરુદ્ધ છે, ફળમાં પણ ભેદ છે. દ્વૌ ઇમૌ અથ પંથાનૌ ઇત્યાદિ. શંકરાચાર્ય કહે છે વ્યાસ ભગવાન પણ આ રીતે જ કહી રહ્યા છે. દ્વૌ ઇમૌ અથ પંથાનૌ. મનુષ્ય જીવનમાં આ બે પંથ, બે પથ છે, બે માર્ગો છે. ઇમૌ દ્વૌ એવ પંથાનૌ ઇત્યાદિ છે. આ પ્રકારથી બે પ્રકારના માર્ગ છે. એક શ્રેયનો માર્ગ છે, બીજો પ્રેયનો માર્ગ છે. અવિદ્યા ચ સહકાર્યેણ વિદ્યયા હાતવ્ય ઇતિ શ્રુતિ સ્મૃતિ ન્યાયેભ્યઃ અવગમ્યતે. જા સમજો. એક અવિદ્યાનો માર્ગ છે, પ્રેય માર્ગ છે. બીજો વિદ્યાનો માર્ગ છે, શ્રેય માર્ગ છે. અવિદ્યા જે છે જેને કારણે જ આ સંસાર છે, જેને કારણે દુઃખ છે, જેને કારણે જગતમાં વિચિત્રતા છે. જન્મ મૃત્યુના ચક્રમાં મનુષ્ય અટળતો જ ફરે છે, સુખ દુઃખના ચક્રમાં ફરતો જ રહે છે. પણ એમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? અવિદ્યા ચ સહકાર્યેણ વિદ્યા હાતવ્યા. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આપણું કોઈ પ્રકારે કલ્યાણ થઈ શકે એમ છે જ નહીં. પણ એ અવિદ્યાની નિવૃત્તિ કરવી હોય તો શું કરવાનું? વિદ્યા હાતવ્યા. કોઈ પણ વસ્તુની નિવૃત્તિ એના વિરુદ્ધથી જ થાય. કપડા પર કઈક ડાઘો પડ્યો હોય, આપણે પાણીથી એને ધોઈ નાખીએ. સમજો, જો પાણીથી એ ધોવાતો નથી, એ ડાઘો જોતો નથી, તો પછી શું કરવું પડે? સાબુ લગાવીએ. સાબુથી પણ એ રંગ નહીં જાય. તો પછી પેલું કેરોસીન છે, પેટ્રોલ છે, લગાવીને આપણે શું કરીએ? સાફ કરીએ. કેમ? એનું વિરોધી હોવું જોઈએ. આ ડાઘો જે ડીઝલનો જે પડ્યો, તો એ ડીઝલનો જે ડાઘો જે છે એ ડાઘો શું થાય? પાણીથી નહીં નીકળે, સાબુથી નહીં નીકળે. કેમ? કારણ કે પાણી અને સાબુ એના વિરોધી નથી. તો અવિદ્યા આપણી સમસ્યા છે. અવિદ્યાને કારણે જ આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા છે. આગળ ભગવાન કહી ગયા અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાનને કારણે જ આ બધું છે. લોકો મોહિત થઈને બેઠા છે. આ જગતને જ સુખ માને છે, આ જગતને જ સુરક્ષિત માને છે. આ જગતમાં કોઈ સુરક્ષા નામની વસ્તુ જ નથી. સર્વમ ભયાન્વિતમ ભુવિ. ભર્તૃહરિ સ્વયં કહે છે આ જગતમાં સર્વ વસ્તુ કેવી છે? ભયાન્વિત, ભયથી આક્રાંત છે. પૃથ્વી પર દરેક વસ્તુ ભયથી આક્રાંત છે. વૈરાગ્યમેવ અભયમ. પહેલી અભયતા ક્યાં છે? વૈરાગ્યમાં છે. જો વિચારી, તો જેમાં આપણે સુખ જોઈએ છે, સુરક્ષા જોઈએ છે, આનંદ જોઈએ, એ દ્રષ્ટિ જ આપણી ખોટી છે. કેમ? અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરઃ પંડિતમ મન્યમાનાઃ. પણ એ અવિદ્યાને કારણે જો આ ગડબડ થઈ રહી છે, અવિદ્યાને કારણે સંસાર છે, જન્મ મૃત્યુનું ચક્ર છે, તો પછી અવિદ્યામાંથી છૂટવું હોય તો શું કરવું પડે? વિદ્યા હાતવ્યા. પાંચમા અધ્યાયમાં ભગવાન કહીને જ જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મનઃ. આત્માના જ્ઞાનથી જ આત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય. અને એટલે શંકરાચાર્ય અહીંયા કહે છે કે અવિદ્યા આપણી સમસ્યા છે, તો અવિદ્યાની નિવૃત્તિ આપણે વિદ્યા દ્વારા કરવાની. હાતવ્ય. જો વિચાર, વિદ્યા સ્ત્રીલિંગ છે એટલે હાતવ્ય એવું ભગવાને.
કર્મ માટે આપણે કહીએ ને કર્તવ્ય, તવ્ય પ્રત્યય કહે. તવ્ય એટલે કરવા યોગ્ય છે. આ મારું કર્તવ્ય કર્મ છે, એટલે કે આ કર્મ મારે કરવું જોઈએ. એ જ રીતે શંકરાચાર્ય કે હાતવ્યા, દરેક મનુષ્ય પોતાની અવિદ્યાની નિવૃત્તિ કરવી જોઈએ. જો સમજો, એનો નાશ કરવાનો છે. ઇતિ શ્રુતિ સ્મૃતિ ન્યાયેભ્ય અવગમ્યતે. શંકરાચાર્ય કહે છે શ્રુતિ પણ આ જ કહી રહી છે કે અવિદ્યાની નિવૃત્તિ વિદ્યાથી કરવાની છે. સ્મૃતિ પણ કહે છે, ન્યાય એટલે તર્ક દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ. અવગમ્યતે એટલે કે એ આપણે જાણી શકીએ છીએ. શ્રુતય તાવત. 13મો અધ્યાય છે. આ સમજ 13મા અધ્યાયમાં અહીંયા ઐક્યની વાત છે, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા છે. અને બ્રહ્મ વિદ્યાની ચર્ચામાં શંકરાચાર્યજી ક્યાંય કોઈ પણ પ્રકારથી શંકા રાખવા માંગતા નથી. અને એટલા માટે અનેક પ્રકારની શ્રુતિઓનું અહીંયા અવતરણ કરે છે. જો વિચાર, ઇહ ચ અવેદિત અથ સત્યમસ્તિ ન ચેદ ઇહ અવેદિત મહતી વિનષ્ટિ. કેનો ઉપનિષદમાં શું કહેવામાં? ઇહા મનુષ્ય લોકમાં મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જો આપણે આત્મા અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, સત્યમસ્તિ, આપણું કલ્યાણ છે. ન ચેત ઇહ અવેદિત, જો આ મનુષ્ય લોકને ત્યાગ કરતા પહેલા આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું, જો આ વિચાર, બહતી વિનષ્ટિ, મહાન વિનાશને જ આપણે આકર્ષિત કરી રહ્યા છીએ. મહાન વિનાશને જ આપણે આમંત્રણ આપી રહ્યા છીએ. મનુષ્ય શરીર મળ્યા પછી આ ભવસાગર આપણે પાર કરતા નથી. અવિદ્યાની નિવૃત્તિ દ્વારા મોક્ષ પ્રાપ્તિ જો આપણે કરતા નથી, તો આપણે એક મહાન વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ. કેમ? કારણ કે આપણને તક મળી. મનુષ્ય જન્મ જ આપણી તક છે. મોક્ષ પ્રાપ્ત કરવાની તક આપણને મળી છે, પણ એ તક આપણે ગુમાવી દીધી. જો એટલે જ લોકોને આ જગતમાં એટલું બધું કરવાનું મળે છે. આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, અહીંયા જવું જોઈએ, આને મળવું જોઈએ, પેલું જોઈએ ચાલે, પણ પેલું હાતવ્ય, જો સમજો, અવિદ્યાની નિવૃત્તિ મારે કરવી જોઈએ, એવી બુદ્ધિ, કર્તવ્ય બુદ્ધિ જ નથી આપણી. જ્યાં સુધી બ્રહ્મ વિદ્યામાં કર્તવ્ય બુદ્ધિ નહીં થાય ને, ત્યાં સુધી મોક્ષની કોઈ શક્યતા નથી. અને એવું નથી કે સંસારી લોકોને નથી, સાધકોમાં પણ આ જ છે. આ સમજો બરાબર. ક્યાંક ને ક્યાંક લોકો અટવાઈને જ બેઠા છે. શાસ્ત્ર ચિંતન દ્વારા ગુરુ મુખે શાસ્ત્ર શ્રવણ કરીને આપણે અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે. વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુત્વ આ બહિરંગ સાધન છે, પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અંતરંગ સાધન શું છે? આત્માવારે શ્રોતવ્ય, મંતવ્ય. શાસ્ત્ર શ્રવણ કર્યા પછી મંતવ્ય, મનન કરો. જો શાસ્ત્ર અધ્યયન કરાવીએ ને, એ મનન જ છે. આ સમજ કેમ? આપણી બુદ્ધિમાં જ્યાં પણ કંઈક પ્રકારથી અસમજ રહી ગઈ છે, તો એ સમજ ક્યારે ખબર પડે? તમે ભણાવો ને ત્યારે ખબર પડે. સાંભળે ને ત્યારે બધું બરાબર જ લાગે, પણ જાતે જયારે ભણાવીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે સમજમાં ક્યાં ક્યાં ખોટ છે. તો શાસ્ત્ર શ્રવણ કરવું એ પણ અંતરંગ સાધન છે. પ્રવચન કરવું એ પણ શું છે? મનન છે. આ સમજો. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. જો વિચાર, કેટલાક લોકો બોલો આખી જિંદગી શું કરતા રહે? બોલો શાસ્ત્ર શ્રવણ કરતા રહે. એટલે પણ તું પ્રવચન, જો વિચાર, માત્ર સ્વાધ્યાય શાસ્ત્ર અધ્યયન નથી કરવાનું, પ્રવચન પણ કર્તવ્ય છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ત્યાં પણ તવ્ય પ્રત્યય જ છે. આ સમજો, પ્રમદિતવ્યમ જ છે. ન પ્રમદિતવ્યમ, ક્યારે એમાં પ્રમાદ નહીં કરવાનો. જ્યાં જ્યાં પણ આપણને પ્રવચન કરવાની તક મળી, તો આપણે એની તકનો લાભ લઈએ. કેમ? એના દ્વારા જ મનન થશે. તૈત્રીય ઉપનિષદમાં શિક્ષાવલીમાં 1 અને 2 વાર નહીં, અનેક વાર કહેવામાં આવ્યું. દમશ્ચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ, શમશ્ચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ, અતિથયશ્ચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ.
આ વિચાર એનો શું થયો? અતિથિ આવે તોય પેલું સ્વાધ્યાય પ્રવચન તો નથી છોડવાનું. અગ્નિહોત્રંચ સ્વાધ્યાય પ્રવચન. ભલે તમે અગ્નિહોત્ર કર્મ કરો છો, યજ્ઞ કર્મ તમે કરો છો, પણ પેલું સ્વાધ્યાય પ્રવચન નથી છોડવાનું. ને વિચાર પ્રજાશ્ચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ. ભલે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે, પણ શાસ્ત્ર શ્રવણ છોડવાનું નથી, શાસ્ત્ર અધ્યયન છોડવાનું નથી. જો વિચાર સમજાય છે કઈ? શ્રવણ તો કરીએ, પણ સાથે સાથે મનન પણ આવશ્યક છે. મનન કર્યા પછી પણ જે પણ કઈ વિપરીત બુદ્ધિ આપણને રહી ગઈ છે, એ વિપરીત બુદ્ધિને નિવૃત્તિ માટે નિધિધ્યાસન પણ કરવું પડે. અને એટલે કે છે કે જો આ જન્મ મળ્યા પછી જો તમે એ જાણી લીધું, વેદિત અવેદિત સત્યમસ્તિ ન ચેદ ઇહ અવેદિત, જો નહીં જાણ્યું તો શું છે? મહતી વિનષ્ટિ. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન કરવી એ તો મહાન વિનાશ છે. એટલું જ નહીં, તમે એવં વિદ્વાન અમૃત ઇહ ભવતી, તમ એવ વિદ્વાન, એ આત્મ તત્વને જાણીને વિદ્વાન અમૃત ઇહ ભવતી. અહીંયા જ એને અમૃતત્વની પ્રાપ્તિ છે. આ સમજવું. ઇહ ભવતી અમૃત. અમૃત ભવતી માને કે અજર અમર બની જાય છે. બનતો નથી. આ સમજો, જાણી લે છે કે હું અજર અમર આત્મા છું. ભગવાન પણ અહીંયા 5મા તેમ એ જ કહી કે ઇહૈવ તર્જિત સર્ગ. સર્ગ માને જન્મ મરણ. આ જન્મ મરણનું જે ચક્ર છે, અહીંયા જ એના પર વિજય પ્રાપ્ત કરવાનો. નાન્ય પંથા વિદ્યતે અયનાય. શ્વેતાશ્વતર ઉપનિષદમાં શું કહેવામાં? એ પરમ પદની પ્રાપ્તિ કરવી હોય, એ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો અન્ય બીજો કોઈ માર્ગ નથી. આવી વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. તૈત્રીય ઉપનિષદમાં શું કહે? જેણે આ તત્વને જાણી લીધું છે, જેણે આ ઐક્ય આત્મ ઈશ્વરના ઐક્યને જાણી લીધું છે. યદ અસો યચ્ચ આદિત્ય. જે અહીંયા એક દ્વિતીય ચૈતન્ય છે, જે અસૌ આદિત્ય, જે પરમાત્મામાં ઈશ્વરમાં જે ચૈતન્ય છે, સ એક. વિદ્વાન ન બિભેતિ કુતશ્ચને. જેણે આ ઐક્યને જાણી લીધું છે એને કોઈ ભય રહેતો જ નથી. આપણે આગળ જોઈ ગયા, ભય, શાંતિ, અભયતા, શાંતિ અને સુખ, આ બધા એક જ શબ્દ છે. એટલે તૈત્રીય ઉપનિષદ કહે છે ન બિભેતિ કુતશ્ચને. આમ વિદ્યાથી જ અભયતા છે, વિદ્યાથી જ મોક્ષ છે, વિદ્યાથી જ અમૃતની પ્રાપ્તિ છે. જો એ વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ નહીં કરી, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નહીં કર્યું તો મહાન વિનાશ છે. પણ કે ધારો કે ઐક્યનું જ્ઞાન ન થયું તો અવિદુષસ્તુ. શંકરાચાર્ય કહે છે જે અજ્ઞાનીઓ છે, અજ્ઞાનીઓ માટે શું છે? અથ તસ્ય ભયમ ભવતી ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. જે આ દ્વૈતમાં બેઠો છે એ સતત ભયગ્રસ્ત છે. અવિદ્યાયામ અંતરે વર્તમાન. કઠોપનિષદમાં કહે છે જે અવિદ્યામાં બેઠો છે એ અવિદ્યામાં બેઠો બેઠો પણ શું કરી રહ્યો? સ્વયં ધીરઃ પંડિતમ મન્યમાનઃ દંદ્રમ્યમાણઃ પરયંતિ મૂઢઃ. દંદ્રમ્યમાણઃ પરયંત. સતત એ જન્મ મરણના ચક્રમાં અટવાતો જ રહે છે. આમ શ્રુતિ માતા વિદ્યા દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે, અમૃતત્વની પ્રાપ્તિ છે દર્શાવે છે. જે અવિદ્યામાં બેઠો છે એને આ જન્મ મરણના ચક્રમાં ફરતા જ રહેવું પડે છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. મંડુક ઉપનિષદમાં શું કહે છે? જે બ્રહ્મને જાણે છે એ સ્વયં જ બ્રહ્મ છે. બ્રહ્મ બનવાનું નથી, આ જાણવાનું જ છે કે તમે બ્રહ્મ સ્વરૂપ છો. અન્ય અસૌ અન્ય અહમ અસ્મિતિ ન સવેદ. જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, દેવતાઓની પૂજા કરીએ છીએ, દેવો ભૂત્વા દેવમ યજેત. દેવ બનીને દેવતાની પૂજા કરવાની.
પણ જો તમારી દ્રષ્ટિ આવી છે કેવી, અન્ય અસૌ અન્ય અહમિતિ, આ દેવતા આ ભગવાન મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું. જો આ સમજો આ દ્રષ્ટિ. આત્મ ઈશ્વરનું ઐક્યનું જ્ઞાન નથી, પણ અન્ય બુદ્ધિ છે. અન્ય અસો, આ દેવતા અન્ય છે, મારાથી ભિન્ન છે. અન્ય અહમ, આ દેવતાથી હું ભિન્ન છું, અન્ય છું. ઇતિ ન સવેદ, એ જાણતો નથી. કેમ? યથા પશુ એવમ સદેવાનામ, જેવી રીતે પશુ છે, પશુ મનુષ્ય માટે બધું જ કામ કરે છે. પશુ એટલે આ બળદ, ગાય, ભેંસ. જો આ વિચાર, પાલતુ પ્રાણીઓ જે છે ને એને પશુ કહેવાય. એ પશુઓ કેવા છે? પેલો ખેડૂત એને જેટલું ખાવાનું આપે એટલું, સૂકું ઘાસ આપે તો સૂકું ઘાસ ખાઈ લેવું પડે, લીલું ઘાસ આપે તો લીલું ઘાસ ખાઈ લેવું પડે, પાણી આપ્યું તો પાણી પી લેવું પડે, પાણી નહીં આપ્યું તો પાણી વગર રહેવાનું. જો વિચારી જુઓ. પણ એને આખો દિવસ શું કરવાનું છે? પેલું ખેતરમાં ખેડવાની મહેનત કરવાની છે. તો જેમ પશુ જે છે એ ખેડૂત માટે કામ કરે છે, અને ખેડૂતને જેટલું આપે એટલું લઈને એને સંતોષ માનવો પડે. દેવાનામ સહ, એ જ રીતે જે આ પ્રકારથી અન્ય બુદ્ધિથી દેવતાઓની પૂજા કરે છે એ દેવતાઓનો પશુ છે. કેમ? કારણ કે એણે જે કર્મ કર્યું એનું કર્મફળ દેવતાઓ જે આપે એને સ્વીકારવું પડે છે. જો વિચાર. અને એટલે શ્રુતિ માતા સ્વયં કહે છે, જો વિચાર, અન્ય અસૌ અન્ય અહમ અસ્મીતિ ન સવેદ યથા પશુ એવમ સદેવાનામ, એ દેવતાઓના પશુ સમાન છે. જો એટલે હું તમને કહું, લોકો યજ્ઞ કર્મની પાછળ એવા પાગલપણીને બેઠા છે. આ યજ્ઞ કર્યો ને પેલો યજ્ઞ કર્યો ને અહીંયા ગયા ને આ જાત્રા. શ્રુતિ માતા સ્વયં કે છે આ બધા દેવતાઓના પશુ છે. આત્મવિદ્ય સહ ઇદમ સર્વમ ભવતી. આત્મવિદ્ય, પરંતુ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, બૃહદ ઉપનિષદ કહે છે જે અન્ય બુદ્ધિથી કરી રહ્યો છે એ દેવતાઓના પશુ છે, પણ જેને ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આત્મવિદ્યા જેને પ્રાપ્ત કરે, સહ ઇદમ સર્વમ ભવતી, એ સર્વ બની જાય છે. અન્ય છે જ નહીં. જો યદા ચર્મવત, શ્વેતા ઉપનિષદનું, યદા ચર્મવત આકાશમ વેષ્ટિ તદા દેવમ અવિજ્ઞાય. આખો મંત્ર જ. જો આકાશને ચર્મથી આપણે ઢાંકી શકીએ તો દેવમ અવિજ્ઞાય, આ પરમાત્માના જ્ઞાન વિના એનું કલ્યાણ થઈ શકે. એનો અર્થ શું થયો? આકાશને ચર્મથી આપણે ઢાંકી શકીએ એમ નથી. એ જ રીતે આ પરમાત્માના જ્ઞાન વિના મોક્ષની કોઈ સંભાવના નથી. ઇત્યાદ્યા સહસ્રશ. શંકરાચાર્યજી કહે છે આવા એક બે મેં તમને મંત્રો દર્શાવ્યા, આવા હજારો મંત્ર છે. સહસ્રશ, હજારો મંત્રો આવા છે જે દર્શાવે છે કે અવિદ્યાને કારણે જ સમસ્યા છે, અવિદ્યાની નિવૃત્તિથી શ્રેયની પ્રાપ્તિ છે. આમ આ શ્રુતય છે કે સ્મૃતિ પણ દર્શાવે છે. મેં કીધું ને એ શ્લોક શંકરાચાર્ય અહીંયા 5મા અધ્યાયનો કહે છે, અજ્ઞાનેન આવૃતં જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ ઇહૈવ તર્જિત સર્ગઃ યેષામ સામ્ય સ્થિતમ મનઃ. અહીંયા આ જ મનુષ્ય લોકમાં અહીંયા ને અત્યારે જ મોક્ષની પ્રાપ્તિ છે. જન્મ મૃત્યુના ચક્ર પર આપણે વિજય અહીંયા જ પ્રાપ્ત કરવાનો છે. આ પછી શું છે? જો વિચાર્યો, કાળની દ્રષ્ટિએ પણ તમે વિચારો ને તો પછી કોને કહેવાય? જો વિચાર્યો, તમારા જેટલા પણ અનુભવ છે એ બધા અનુભવ વર્તમાન છે. ભૂતકાળમાં તમે જે અનુભવ કરે એ પણ તે વખતે જ્યારે અનુભવ કર્યો ત્યારે તો શું છે? વર્તમાન જ છે. પછી તમે જેને કહો છો એ પણ શું છે?
જ્યાં સુધી ભવિષ્યકાળ વર્તમાન નહીં બને ત્યાં સુધી એ ભવિષ્યકાળ પણ ભવિષ્યકાળ જ છે. અહીંયા અત્યારે જ આ સમજો, અહીંયા અત્યારે જ એ મોક્ષની પ્રાપ્તિ આપણે કરવાની છે. સામ્ય સ્થિતમ મનઃ, જો વિચાર, એ સમબ્રહ્મમાં આપણો મનની સ્થિતિ થઈ જવી જોઈએ. સમમ પશ્યનિ સર્વત્ર. અનેક શ્લોકો દ્વારા ભગવાન આ દર્શાવે છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. ન્યાયતઃ, ન્યાય એટલે તર્કથી પણ જો વિચારીએ આપણે તો શંકરાચાર્યજી કહે છે શ્રુતિ મહાભારતમાં આ તર્ક આપવામાં, તર્ક એટલે દૃષ્ટાંત આપવામાં આવ્યા. સર્પાન કૃષાગ્રાણી તથા ઉદયાનમ જ્ઞાત્વા મનુષ્યાઃ પરિવર્જયન્તિ. સર્પાન, સર્પ, કુશાગ્રાણી, કુશાગ્રાણી એટલે કે મનુષ્ય, જો સમજો, મનુષ્ય પરિવર્જયંતી, મનુષ્ય આ બધી વસ્તુઓનો ત્યાગ કરે છે, આને ટાળવાનો પ્રયત્ન કરે છે. કઈ વસ્તુ? સર્પાન, સર્પ. સામે આજુબાજુ સર્પ દેખાય તો એની પાસે જવાની જરૂર નથી. એ જ રીતે કુશાગ્રાણી, કુશાગ્રાણી એટલે કે કાંટાવાળા જે છોડો છે, કાંટાવાળા છોડ જે છે એને પણ આપણે શું કરે, એનાથી દૂર જ રહેવાનું. યથા ઉદયાનમ, ઉદયાનમ એટલે તળાવ. આપણે ક્યાંક જઈ રહ્યા છે, સામે તળાવ આવે તો તળાવની અંદર આપણે ઉતરતા નથી, એની બાજુએથી આપણે જતા રહીએ. તો કે છે જેવી રીતે સર્પાન જ્ઞાત્વા કુશગ્રાણી જાત જ્ઞાત્વા ઉદયાનમ જ્ઞાત્વા મનુષ્યાઃ પરિવર્જયંતિ. મનુષ્ય એનાથી બચવાનો પ્રયત્ન કરે છે, એને ટાળવાનો પ્રયત્ન કરે. એ જ રીતે અજ્ઞાનતઃ તત્ર પતંતિ કેચિ જ્ઞાને ફલમ પશ્ય તથા વિશિષ્ટમ. અજ્ઞાનતઃ તત્ર પતંતિ. અજ્ઞાન, જો મને ખબર નથી કે સામે સર્પ છે તો એ સર્પનો ડંખ મને લાગી શકે છે. આ છોડ જે છે, છોડના જે પાંદડા છે કે છોડની જે ડાળીઓ છે એના પર અનેક કંટક છે, કાંટા છે. જો મને ખબર નથી તો એ કાંટા મને વાગી શકે. સામે તળાવ છે, જો મને ખબર નથી કેમ એના પર લીલ જામી ગઈ છે, મને તળાવનો દેખાતો નથી, તો હું ત્યાં શું કરું? પતનથી, એ તળાવમાં પડીશ. આમ અજ્ઞાનને કારણે આપણે અનેક પ્રકારના જોખમમાં પડી શકીએ છીએ. કેચિત જ્ઞાને ફલમ પશ્ય. પણ જો જ્ઞાન છે તો એનું ફળ જોઈએ છે આપણે. ન જાણીને આપણો પતન થઈ શકે છે, જાણીએ તો આપણું પતન નહીં થાય. એ જ રીતે તથા વિશિષ્ટમ, તથા વિશિષ્ટમ એટલે કે એ જ પ્રકારથી જો આપણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો પાછું આ સંસારમાં પડવું પડતું નથી. પણ જો એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નહીં કર્યું, અવિદ્યા છે, અજ્ઞાન છે, તો અજ્ઞાનને કારણે ફરીથી આપણે સંસારમાં પડવાના જ છીએ. આમ શંકરાચાર્ય કહે છે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાયતઃ આપણે જાણીએ છીએ. તથા ચ શંકરાચાર્ય કહે છે એટલું જ નહીં, દેહાદિષુ આત્મબુદ્ધિ અવિદ્વાન રાગ દ્વેષા ઇતિ પ્રયુક્ત ધર્મ અધર્મ અનુષ્ઠાન કૃત જાયતે મ્રિયતે ચ ઇતિ અવગમ્યતે. શંકરાચાર્ય કહે છે આ બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ, અવગમ્યતે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. શું? દેહાદિષુ આત્મબુદ્ધિ અવિદ્વાન. આત્મબુદ્ધિ જેની દેહાદિમાં આત્મબુદ્ધિ થઈ છે એવો જે અજ્ઞાની છે, અવિદ્વાન જે છે, એ શું કરે છે? રાગ દ્વેષાદિ પ્રયુક્ત, પોતાના રાગ દ્વેષથી પ્રયુક્ત થઈને ધર્મ અધર્મ અનુષ્ઠાન કૃત જાયતે મ્રિયતે છે.
રાગ દ્વેષથી પ્રેરાઈને એ અનેક પ્રકારના ધર્મ અને અધર્મનું અનુષ્ઠાન કરે છે, અને એ ધર્મ અને અધર્મના અનુષ્ઠાનને કારણે જ જન્મ અને મૃત્યુના ચક્રમાં એ પડેલો રહે છે. પરંતુ દેહાદિ વ્યતિરિક્ત આત્મદર્શિન, જેણે દેહથી ભિન્ન આત્માને જાણી લીધો છે, જો એટલે જ ભગવાન પહેલો ઉપદેશ કયો કરે છે? પહેલા તો કહી દીધું કે શોક નામની કોઈ વસ્તુ જ નથી, શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો આ વિચાર સમજ, ભગવાન એમ નથી કહેતા તમે શોકગ્રસ્ત છે ને હું તમારો શોકમાંથી નિવૃત્તિ કરું, નહીં. શોક કરવો જ અયોગ્ય છે. કેમ? દેહિનસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુખ્ય. વિચાર, દેહથી ભિન્ન આત્મા હું છું. દેહમાં કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. કૌમારમ યૌવનમ જરા. વિચાર, આત્મા કેવો છે? દેહ રહિત છે, દેહ વ્યતિરિક્ત આત્મા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જેણે આ પ્રકારથી ભગવાનના ઉપદેશને સમજી લીધો છે, અને ઉપદેશ સમજ્યા પછી જેણે જાણી લીધું છે દેહથી વ્યતિરિક્ત આત્મા હું છું, અને સ્થૂળ દેહથી જ વ્યતિરિક્ત નહીં, સૂક્ષ્મ દેહથી પણ ભિન્ન હું છું. સ્થૂળ દેહની દ્રષ્ટિએ જન્મ મૃત્યુ છે, સૂક્ષ્મ દેહની દ્રષ્ટિએ કર્તૃત્વ ભોક્તૃત્વ છે. એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ, બધું અહીંયા ભગવદ્ ગીતામાં આપણે ભણી જ ગયા છે. જેમ માને છે કે હનન ક્રિયાનો કર્તા હું છું, અથવા જેમ માને છે હનન ક્રિયા મારા ઉપર થઈ રહી છે, ઉભવ તવ ન વિજાની, બંને જાણતા જ નથી. કેમ? નાયમ હંતી, આ આત્મા કોઈ હનન ક્રિયાનો કરતા નથી. નાયમ હંતી ન હંતારમ, એ હનન ક્રિયાનો કરતા છે જ નહીં. હનન ક્રિયા એના પર થઈ શકે એમ છે જ નહીં. જો વિચાર, કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. આમ જન્મ મૃત્યુ દેહમાં છે, કર્તૃત્વ ભોક્તૃત્વ સૂક્ષ્મ દેહમાં છે. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ રહિત. અહીંયા જયારે દેહ વ્યતિરિક્ત કહે ને તો બંને દેહ લેવાના છે. સ્થૂળ અને સૂક્ષ્મ દેહ રહિત વ્યતિરિક્ત આત્મદર્શિન. સ્થૂળ સૂક્ષ્મ દેહથી વ્યતિરિક્ત અન્ય આત્માના દર્શન જે કરી રહ્યો છે એ કોણ છે? પ્રજહાતિ યદા કામાન, રાગદ્વેષ પ્રહાણ અપેક્ષ ધર્મ અધર્મ પ્રવૃત્તિ ઉપશમાદ મુચ્યંતે ઇતિ. રાગદ્વેષથી પ્રેરિત જે ધર્મ અને અધર્મ છે એની ખટપટમાં એ પડતો જ નથી. આ સર્વ પ્રકારની પ્રવૃત્તિ શું છે? ઉપશમાદ, શાંત થઈ ગઈ. જાણ, જેને આ ધર્મ અધર્મ કર્મમાં કોઈ રુચિ જ નથી, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તો એ બ્રહ્મ જ્ઞાન માટે એની નિષ્ઠા જે છે, એકવાર જેને પોતાને અકર્તા અભોગતા આત્મા જાણી લીધા પછી એના પ્રવૃત્તિમાં કોઈ રુચિ નથી. પણ જ્યાં સુધી એ બ્રહ્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ કર્મ તમને અંતઃકરણ શુદ્ધિ માટે ઉપયોગી છે. ત્યાં સમજ, યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. અને જે શંકરાચાર્ય કહે છે કે જેણે પોતાને દેહ વ્યતિરિક્ત આત્માના દર્શન કરી લીધા છે એને પછી આ રાગ દ્વેષથી પ્રેરિત થઈને ધર્મ પ્રવૃત્તિ એને માટે રહેતી જ નથી. ઉપશમા, શાંત થઈ જાય. ઇતિ ન કેનચિત પ્રત્યાખાતુમ શક્યમ ન્યાયત. શંકરાચાર્ય કહે છે આ બે દૃષ્ટિ જે છે એનું નિરાકરણ કોઈ કરી શકે એમ નથી. આ સમજો, પ્રત્યાખ્યાતુમ એટલે કે એનો વિરોધ કોઈ કરી શકે એમ નથી. એક વિદ્યા દ્રષ્ટિ છે, બીજી અવિદ્યા દ્રષ્ટિ છે. તર્કથી પણ આપણે સમજીએ તો આ સ્પષ્ટ આપણને થાય છે કે વિદ્યા દ્રષ્ટિ એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં મોક્ષ અવશ્ય છે, જ્યાં અવિદ્યા છે ત્યાં સંસાર છે, બંધન છે, જન્મ મૃત્યુ છે. તો પછી હવે કરવું શું? તો કે આપણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીએ. તત્ર એવં સતી ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય એવં સત એવ સતઃ અવિદ્યાકૃત ઉપાધિ ભેદતઃ સંસારિત્વમ ઈવ ભવતી. તમે જેમ કીધું કે જો આ ઈશ્વર
ક્ષેત્રજ્ઞ છે, તો સંસારી બની જશે કે નહીં? કેમ? તથા એવં ચ ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય ચ એવ સતઃ વિદ્યાકૃત ઉપાધિ ભેદ સંસારિત્વમ ઈવ ભવતી. જાણે કે સંસારી છે. જો વિચાર, ખરેખર એ સંસારી નથી. ખરેખર કોઈ સંસારી બની શકે એમ છે જ નહીં. ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વર્યસ્ય એવ સતઃ. ઈશ્વર ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. જાવે છે ભગવાન કહે છે કે હું એક ક્ષેત્રજ્ઞ છું. તો શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી સિદ્ધ થાય છે કે ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય એવ સતઃ. જાવે છે આ બંને જે છે સતઃ, અવિદ્યાકૃત ઉપાધિ ભેદ, અવિદ્યા ઉપાધિથી ઉત્પન્ન થયેલો આ ભેદ જે છે, અવિદ્યાથી ઉત્પન્ન આ ઉપાધિ ભેદ જે છે સંસારીત્વમ ઈવ ભવતી. જાણે કે પેલું સંસારીપણું છે, ખરેખર સંસારીપણું નથી. જો સમજ, કારણ કે ભેદ છે જ નહીં. જ્યાં આ અવિદ્યાને કારણે ભેદ બુદ્ધિ છે ત્યાં જ પેલું સંસારિત્વ છે. ભેદ બુદ્ધિ નથી તો એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. તથા દેહાદિ આત્મત્વમ આત્મનઃ. જો વિચાર, જેવી રીતે જીવને આ દેહમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. સર્વજંતુનામ હિ પ્રસિદ્ધ દેહાદિષુ અનાત્મસુ આત્મભાવ નિશ્ચિત અવિદ્યાકૃત. અવિદ્યાકૃત, અવિદ્યાને કારણે જીવ જે છે, જીવ શું કરે છે? આ દેહાદિમાં આત્મબુદ્ધિ કરી દે છે. અને આત્મબુદ્ધિ સામાન્ય જ છે. સર્વ જંતુ નામ પ્રસિદ્ધ દેહાદિષુ આત્મસુ અનાત્મસુ. શંકરાચાર્યજી કહે છે બધા જ સર્વ જંતુના, સર્વ આ દેહને જ આત્મા માનીને ચાલી રહ્યો છે. સર્વ આ પ્રકારથી જ વ્યવહાર કરી રહ્યો છે. આ દેહ જે છે ક્ષેત્ર છે. જો સમજો, ઇદમ શરીરમ કોન્તે ક્ષેત્રમિત્ય વિધિ. આ દેહ ક્ષેત્ર છે, પણ એ ક્ષેત્રમાં જ આત્મબુદ્ધિ કરીને સર્વ જંતુઓ બેઠા છે. જંતુ એટલે આ જંતુ નહીં. જો સમજ, જંતુ એટલે જાયતે એથી જંતુ. જેનો જન્મ થાય ને એને જંતુ કહેવાય. આપણે બધા જંતુ જ છીએ. સર્વ પ્રાણીઓ જે છે, સર્વ પ્રાણીઓમાં પ્રસિદ્ધ જ છે. જે અનાત્મા દેહાદિશુ અનાત્મસુ, દેહાદિ જે અનાત્મા છે એમાં જે આત્મબુદ્ધિ કરીને બેઠો છે, પણ એ કોને કારણે છે? અવિદ્યાકૃત. અવિદ્યાને કારણે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી સર્વ પ્રાણીઓ જે છે અવિદ્યાને કારણે. જો વિચાર, તમારો જ અનુભવ છે. આ દેહને તમે જ અનુભવ કરી રહ્યા છો. ભગવાન કઈ નવી વાત નથી કરતા. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જો વિચાર, તમે જ જુઓ છો આ કુમાર અવસ્થા છે દેહની, આ યુવા અવસ્થા છે દેહની, આ વૃદ્ધાવસ્થા છે દેહની. તમે તો એ દેહની અવસ્થાના સાક્ષી ચૈતન્ય છો. છતાં પણ એમાં શું કર્યું? વિચાર, જ્યાં બ્રહ્મસૂત્ર ભણીશું ત્યારે બધું આવશે કે તમને સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે કે આ દેહ બદલાઈ રહ્યું છે અને બદલાતા દેહનો હું સાક્ષી ચૈતન્ય છું. અને છતાં પણ આમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે આપણે. કોને કારણે? અવિદ્યાકૃત. વેદાંત તમારા જ અનુભવને પ્રગટ કરે. તમારો જ અનુભવ છે. તમને બાલ્યાવસ્થાનો અનુભવ છે. એ બાલ્યાવસ્થાનો અનુભવ તમને યાદ છે, સ્મૃતિ છે. જો કોઈ વૃદ્ધ છે તેની યુવાવસ્થાની સ્મૃતિ છે, તો એ શું દર્શાવે? એ દર્શાવે છે કે તમે નથી બદલાયા, શરીર બદલાયું. બધા પ્રકારના અનુભવોની સ્મૃતિ તમને છે. એ જ દર્શાવે છે કે તમે તો બદલાયા જ નથી. જે બદલાયું આ શરીર બદલાય. મન સતત બદલાતું રહે છે, એના પણ આપણે સાક્ષી છે. મનમાં રાગ દ્વેષો છે એના પણ સાક્ષી છે. મનમાં જે વિચારો આવે છે એના પણ આપણે સાક્ષી છે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ જોઈએ છે આપણે.
દરેક વ્યક્તિ આ અનુભવ કરી રહ્યો છે, દરેક વ્યક્તિ અનુભવ કરી રહી છે, અને છતાં પણ એમાં આત્મબુદ્ધિ કરીને બેઠો છે, દેહને હું માનીને ચાલી રહ્યો. મને તાવ આવ્યો, હું પડી ગયો, મને વાગ્યું, જો વિચાર. તો આ બધું કોને કારણે હોઈ શકે? નિશ્ચિત અવિદ્યાકૃત આત્મભાવ. આ દેહાદી જે વિકારી અનિત્ય છે એમાં આત્મભાવ થવો એ નિશ્ચિત શું છે? અવિદ્યાકૃત, અવિદ્યાને કારણે જ છે. આપણે અનુભવ કરીએ છીએ અને છતાં પણ આપણે આત્મબુદ્ધિ કરીને બેઠા. એટલે જ ભગવાને શરૂ ક્યાંથી કરવું પડે? આ ટેબલમાં કે પુસ્તકમાં કે મોબાઈલમાં કે લેપટોપમાં અહમ બુદ્ધિ નથી કરતા. આત્મામાં અહમ બુદ્ધિ, આ દેહમાં અહમ બુદ્ધિ કરી છે, આત્મબુદ્ધિ કરી છે. અને એટલે ભગવાને આપણને કેવું પડે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. હવે સમજાય છે તમને? જ્યાં આત્મબુદ્ધિ કરી છે, ભગવાન કહે છે તું જે દેહને આત્મા માની રહ્યો છે, હું માની રહ્યો છે, એ હું છે તે ક્ષેત્ર છે. તો જ્યાં આપણે ભૂલ કરી છે ત્યાંથી જ શરૂ કરવું પડે. પણ ગણિતનો દાખલો આપણે કરીએ ને, જો તે દાખલો જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ તો છેલ્લે આપણો જે જવાબ છે ને ખોટો આવે તો શું કરવું પડે? જોવું પડે કે ક્યાં ભૂલ, જ્યાંથી ભૂલ કરી ત્યાંથી જ સુધારવું પડે. આપણા ત્રીજો ને ચોથા પદમાં તો આપણે કોઈ ભૂલ નથી કરી, પણ પાંચમા વખતે આપણે ભૂલ કરી તો એ પાંચમા પછી બધી વસ્તુને આપણે શું કરવી પડે? સુધારવી પડે. એમ આ જગતમાં તો આપણે અહમ બુદ્ધિ નથી કરતા, પણ આ દેહમાં અહમ બુદ્ધિ કરી તો જ્યાંથી આપણે અહમ બુદ્ધિ કરી એટલે કે જ્યાં આપણે ભ્રાંતિ કરીને બેઠા છે ત્યાંથી જ આપણે આરંભ કરવો પડે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. અવિચાર ભગવાન કહે છે અર્જુન, આ દેહને જે તું હું માની રહ્યો છે એ દેહ હું છે જ નહીં, એ તો ક્ષેત્ર છે. એટલે શંકરાચાર્યજી દ્રષ્ટાંત યથા સ્થાણો પુરુષ નિશ્ચય ન ચ એતાવતા પુરુષ ધર્મ સ્થાણો ભવતી. શંકરાચાર્યજી કહે છે કે ધારો કે પેલું સૂકું વૃક્ષનું થડ છે, થાંભલો છે, અથવા એ થાંભલામાં તમે મનુષ્ય બુદ્ધિ કરી, યથા સ્થાણો પુરુષ નિશ્ચય, ભલે તમે એ સ્થળમાં મનુષ્ય બુદ્ધિ કરી તો શું એ મનુષ્ય બની જશે? એ ન ચેતાવાતા મનુષ્ય ધર્મ સ્થાણો ભવતી. જો વિચાર, થાંભલામાં પુરુષ બુદ્ધિ કરવાથી તે પુરુષ બની જતો નથી, પુરુષ ધર્મ એમાં આવી જતા નથી. જો વિચાર, એ જ પ્રકારથી આત્મામાં દેહ બુદ્ધિ કરી લીધી તો આત્મામાં શું એક દેહના ગુણધર્મ આવી જશે? નહીં. સ્થાણુ ધર્મ હવા પુરુષસ્ય. એ જ રીતે પુરુષમાં સ્થાણુ ધર્મ નહીં આવી શકે, સ્થાણુમાં થાંભલામાં પુરુષ ધર્મ નહીં આવી શકે, પુરુષમાં સ્થાણુ ધર્મ નહીં આવી શકે. જો વિચાર, તથા ચૈતન્ય ધર્મ દેહસ્ય દેહ ધર્મ વા ચૈતન્યસ્ય. વિચાર, દેહમાં કોઈ પ્રકારે ચેતન બુદ્ધિ આપણે અહમ બુદ્ધિ કરી છે, એને કારણે દેહ ચૈતન્ય ધર્મ દેહમાં આવી જતા નથી, અને હુંમાં દેહ બુદ્ધિ કરી લીધી છે તો એ ચૈતન્યમાં દેહના ધર્મ આવી શકે જ નહીં. તમે ભલે રજ્જુમાં દોરડામાં સાપ જુઓ છો તો દોરડામાં સાપ જોવાથી શું દોરડામાં સર્પના ગુણ આવી જશે? નહીં. અને સર્પમાં દોરડાના ગુણ આવી જશે? નહીં. એ જ પ્રકારથી ચૈતન્યના ધર્મ જે છે એ દેહમાં નહીં આવી શકે, અને દેહના ધર્મ છે ચૈતન્ય પર આવી શકે એમ છે જ નહીં. ભલે દેહનો જન્મ મૃત્યુ છે તો ચૈતન્યનો જન્મ મૃત્યુ નહીં થાય. ભલે મનમાં આપણે કર્તૃત્વ ભોક્તૃત્વ લઈને બેઠા છે તો આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નહીં આવી જાય. આ સમજો. ભલે ને દેહમાં અહમ બુદ્ધિ કરી લીધી છે છતાં પણ દેહમાં ચૈતન્ય ધર્મની કોઈ સંભાવના નથી, અને ચૈતન્યમાં દેહ ધર્મની કોઈ સંભાવના નથી. જો વિચાર, તમે દેહ છો જ નહીં તો પછી દેહના ધર્મ તમારામાં કેવી રીતે આવી શકે?
અને એટલે શંકરાચાર્ય ન ચૈતન્ય ધર્મ દેહસ્ય, દેહના ચૈતન્ય ધર્મ નથી, ચૈતન્યના ગુણધર્મ દેહના છે જ નહીં. દેહ ધર્મ વા ચેતનસ્ય, આ ચૈતન્યના દેહના જે ગુણધર્મો છે એ ચૈતન્યના છે જ નહીં. જો વિચાર, વૃદ્ધાવસ્થાનો અનુભવ તમે જે કરી રહ્યા છો એ દેહનો છે, તમારી વૃદ્ધાવસ્થા નથી. જો વિચાર, કર્તૃત્વ ભોક્તૃત્વ મનમાં છે પણ એ તમારામાં નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ ભલે તમે એમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છો, પણ અહમ બુદ્ધિ કરવા માત્રથી એ દેહના ગુણધર્મો તમારામાં નહીં આવી શકે. તમે છો જ નહીં. જો એટલે હું તમને કહું છું, આટલું તો તમારા મનમાં સ્પષ્ટ કરી લો, હું દેહ નથી. એક ભગવાન આગળ કહી ગયા, નવદ્વારે પુરે દેહી. આ દેહી જે છે એ આ દેહમાં રહે છે. જેમ ઘરમાં રહેવા વાળો ગૃહી કહેવાય છે, એમ દેહમાં રહેવા વાળો દેહી છે. તો ઘરમાં રહેવાથી તમે ગૃહી થઈ ગયા, તો તમે ઘર બની ગયા નહીં. ઘરમાં રહેવાથી તમારું નામ ગૃહી પડ્યું, પણ તમે ગૃહ બની ગયા નહીં. તો પછી દેહમાં રહેવાથી તમે દેહ કેવી રીતે બની જવાના? નૈવ કુર્વન્ન કારે, કઈ કરતો પણ નથી ને કરાવતો પણ નથી. જો વિચાર, ન કર્તૃત્વ ન કર્માણ. આ સમજો. આમ સ્થૂલ દેહ હોય કે સૂક્ષ્મ દેહ હોય, એના ગુણધર્મ તમારા ગુણધર્મ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે, સુખ દુઃખ મોહાત્મકત્વાદિ આત્મન ન યુક્ત. વિચાર, સુખ દુઃખ મોહ ન યુક્ત અવિદ્યાકૃતત્વાદ અવિશેષાત જરા મૃત્યુવત. જેવી રીતે આ સ્થૂલ દેહના જરા વૃદ્ધાવસ્થા કે મૃત્યુ એ તમારા ગુણધર્મ નથી, એ જ રીતે જે સૂક્ષ્મ દેહના ગુણધર્મ છે, સુખ દુઃખ મોહાત્મકત્વાદિ આત્મન ન યુક્ત. જેમ સ્થૂલ દેહના જન્મ મૃત્યુ કે વૃદ્ધાવસ્થા તમારા ગુણધર્મ નથી, એ જ રીતે સૂક્ષ્મ દેહમાં જે સુખ દુઃખનો અનુભવ તમે કરી રહ્યા છો, કર્તૃત્વ ભોક્તૃત્વનો અનુભવ કરી રહ્યા છો, મોહનો અનુભવ કરી રહ્યા છો, એ તમારા ગુણધર્મ છે જ નહીં. આ સમજો. કોઈ રીતે ન યુક્ત માને કે યોગ્ય છે જ નહીં. અવિદ્યાકૃતત્વ અવિશેષાત, કારણ કે એ પણ શું છે? અવિદ્યાથી જ છે. અવિદ્યાને કારણે જ તમે સુખી દુઃખી થઈ રહ્યા છો, અવિદ્યાને કારણે જ તમે મોહિત થઈ રહ્યા છો. અવિશેષ, અવિશેષાદ એટલે જેવી રીતે, અવિશેષ એટલે કોઈ વિશેષતા નથી. જેવી રીતે સ્થૂળ દેહમાં અહમ બુદ્ધિથી જન્મ મૃત્યુ છે, એ જ રીતે અવિશેષ, એમાં કોઈ વિશેષતા નથી. એ જ રીતે સમાન જ છે. સૂક્ષ્મ દેહને કારણે તમે સુખ દુઃખનો અનુભવ કરો છો, સૂક્ષ્મ દેહને કારણે તમે મોહનો અનુભવ કરો છો, સૂક્ષ્મ દેહને કારણે તમે કર્તૃત્વ ભોક્તૃત્વનો અનુભવ કરી રહ્યા છો, પણ એને કારણે એ તમારા ધર્મ નહીં બની જાય. તો એ પૂર્વ પક્ષી જે છે એક પ્રશ્ન ઉઠાવે. જો આ વિચાર, શંકરાચાર્યજીએ પેલું સ્થાણુ અને પુરુષનો દૃષ્ટાંત આપ્યું ને, એ દ્રષ્ટાંતને પકડીને પૂર્વ પક્ષ અહીંયા એક બહુ સરસ રીતે એક તર્ક આપે છે. પછી શંકરાચાર્યજી બહુ સુંદર રીતે એનો ઉત્તર પણ આપે છે, જે આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम।